દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. નવરાત્રિની શરૂઆત આજે થઈ છે ત્યારે સુરતમાં કેસરિયા નવરાત્રિના આયોજકો વિવાદમાં આવ્યા છે. આયોજકો સોશિયલ મીડિયામાં એડ કરવાના ચક્કરમાં ભાન ભૂલી ગયા છે. સુરતમાં નવરાત્રિની શરૂઆત થઈ છે ત્યારે કેસરિયા નવરાત્રિના આયોજક વિવાદમાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં એડ કરાવવાના ચક્કરમાં આયોજકો ભાન ભૂલ્યા હતા. સારી છોકરીઓ હોય ત્યાં ગરબામાં જઈશું તેમ ગ્લેમર્સના નામે હવે પોતાની ટિકિટોનું વેચાણ કરાવાશે. હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રિનું મોટું મહત્વ છે, પણ આયોજકો અને સોશિયલ મીડિયા પેજે નવરાત્રિને સારી છોકરીને જોવાનો એક તમાશો બનાવ્યો છે. શું આ પ્રકારે હલકી પ્રસિદ્ધિ કરાવતા આયોજકો અને સોશિયલ મીડિયા પેજના એડમિન સામે કાર્યવાહી કરાશે કે નહીં? માર્કેટિંગના ચક્કરમાં કેસરિયા નવરાત્રિના આયોજકો ભાન ભૂલ્યા છે. નવરાત્રીમાં ક્યાં જવાના છો? જ્યાં ઘડવી આવશે ત્યાં, જ્યાં મહિલાઓની સેફટી હશે ત્યાં, જ્યાં ગર્લફ્રેન્ડ લઈ જાય ત્યાં. देखो देखो दरिंदगी चेहरे से टपक नंबर 1 का कबीला જ્યાં પાર્કિંગ ની જગ્યા છે ત્યાં. अच्छा જ્યાં મમ્મી પપ્પા લઈ જાય ત્યાં, ये बड़ी अच्छी बात कही है. જ્યાં સારી છોકરી હશે ત્યાં. એ રહા નહીં જાતા. સુરતના એસી ડોમમાં આ બધા તો જવાના છે સુરતના સરસાના ડોમમાં, જ્યાં થવાની છે કેસરિયા 2.0 નવરાત્રી. તો તમે બધા પણ આવો છો ને, સો બુક યોર પાસીસ ના આવો. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.